વડોદરામાં સ્વતંત્રતા પર્વે ભવ્ય ઉજવણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન। વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી વિકાસ, સરદાર પટેલના યોગદાન અને ડ્રગ્સ વિરોધી લડાઈ અંગે મહત્વની વાતો કરી। વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરદાર પટેલે માત્ર 18 મહિનામાં 562 રજવાડાઓનું એકીકરણ કર્યું। વડોદરામાં પૂર નિવારણ માટે વિશ્વામિત્રી અને સૂર્યા નદી પર 13 ચેક ડેમ બનાવાયા છે। આદિવાસી વિદ્યાર્થીઓ માટે 3 નવા છાત્રાલયો બનાવવાની જાહેરાત કરાઈ। નાયબ મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા અને વ્યસનથી દૂર રહેવા લોકોને શપથ લેવડાવ્યા। તેમણે ચેતવણી આપી કે ગુજરાત ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનાવશે। પાકિસ્તાન તરફથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કર્યો। સાથે જ સામાજિક સમરસતા અને દેશની પ્રગતિ માટે સૌને સાથે મળીને કામ કરવાની અપીલ કરી। ક્રાંતિકારીઓની શસ્ત્રો અને આર્થિક મદદ કરી નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ। તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો। મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું। યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે। આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના 2 મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। આ 2 વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા। તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી। ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું। મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહી, તમે સૌ લોકો ટેકનો સેવી છો। મારી આપને વિનંતી છે કે આ 80મા આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા। એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા। એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા। પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું। જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે। રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડતે। સરદાર સાહેબે આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે।